जो है मॉक्स पीपड़े पानी पाई दीजिए मांगा। चलो मेरे को कर दो। जय श्री महादेव। चलो मस्त ना कर दो। तो फाइनली फैमिली આપણે પહોંચી ગયા છીએ સોમનાથ। જય દ્વારકાધીશ, કેમ છો ફેમિલી? મજામાં મજામાં જો આપણે વિડિયો જોતો ફતના વાગી ગયા છે 3 અને અત્યારે અમારે સોમનાથની ટ્રાવેલ તો આપણે પૂરી ફેમિલી જો અહીંયા વાહનમાં બેહે છે। સવારના ક્યારે પૂગી ગઈ નક્કી નથી તો બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ સુધી। ફેમિલી અત્યારે પૂગી ગયા છે હેમાળાને વાગી ગયા છે 5 તો આપણે નાસ્તા પડીકા લઈ લીધા છે અને આ ભાઈ જો નાસ્તો લઈ છે અને અડધા નાસ્તો લઈને વીએ ગયા છે તો આપણે નિરાતે બધું કરીએ। અત્યારે 5 વાગી ગયા છે, ઝરમરિયો વરસાદ ચાલુ થઈ ગયો છે, અમુક જો બધા ચડવા મળ્યા છે પાછા। તો ફાઇનલી ફેમિલી આપણે 3 કલાકની ટ્રાવેલ કરીને આપણે પહોંચી ગયા છીએ પ્રાચી। જો મામાની સામે નાઈ છે, આપણે નાઈ નાખ્યું હવે કપડા વપડા ચેન્જ કરી નાખીએ પછી મોટું થોડું બધું ધોવાનું બાકી છે। હાલો ફોટા પછી પાડવાના છે। હાલો ફેમિલી ફટાફટ નાઈ નાખીએ પહેલા, બાકી અહીંયા તો જો વિધિનો બધું કાર્યક્રમ ચાલુ છે। આપણે નાના ભાઈને એક વિધિ કરવાની છે તો એ પહેલા નાઈ નાખીએ અને પછી આપણે આગળનો કાર્યક્રમ ફેમિલી નાઈ નાખીએ એકવાર સ્નાન ફ્રેશ થઈ। જો આખી ફેમિલી નાઈ નાખી છે, મામાએ નાઈ નાખી, આપણે નાઈ નાખીએ ફેમિલી આપણે નાઈ નાખી છે ને એકદમ સ્નાન સરસ બધું કરી નાખ્યું છે ને હવે આપણે જવાનું છે પૂજા થાય છે ત્યાં, તો આપણે પૂજા અંદર થાય છે ત્યાં જવાનું છે। હાલો અંદર જઈએ પૂજા અને પહેલા 2 ફોટા પડતા અહીંયા લોકેશન મસ્તનું છે આવડું। તો ફેમિલી અહીંયા થાય છે આપણી વિધિ નાના ભાઈને, તો હાલો વિધિનો કાર્યક્રમ પતાવી દઈએ અને પછી અમારે જે વસ્તુ ખરીદવાની છે ખરીદી લઈને પછી જવાનું આપણે સોમનાથ। भवं भवानी सहितं नमामि भूर्भुवस्व शिव सहित આપણે સંપૂર્ણ વિધિ કરી નાખી છે। આપણે પીપળે પાણી પાઈ દીધું છે, જો આ મોક્ષ પીપળે પાણી પાઈ દીધું છે માસી અને બધાએ, અને હવે અમારે જવાનું છે સોમનાથ, ત્યાં પણ એક વિધિ કરવાની છે તો ત્યાં જઈને આપણે વિધિ કરવાની છે, ત્યાં કાર્યક્રમ છે તો બધાએ પાણી પાઈ દીધું છે જો સંપૂર્ણ ફેમિલીએ। હા તો હાલો ત્યાં પાણી પાયું કે એ પાયું પાણી પાયું તમે પાણી પાયું તો વાંધો નહીં। હાલો ફેમિલી હવે જવાનું છે સોમનાથ, ત્યાં જે આપણે વિધિ કરવાની છે તો ત્યાં જઈને હવે દર્શન કરશું ને વિધિ પણ કરશું। ફેમિલી પૂજા થઈ ગઈ છે ને હવે આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ। જો અહીંયા લઈ આવશે ફાફડા ને ગાંઠિયા ને મરચાં બધું મસ્ત। હાલો નાસ્તો કરી તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સોમનાથ। તો સ્વાગત છે તમારું એક સોમનાથના ન્યૂ બ્લોગ। તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ પાર્કિંગ રોડમાં, અહીંયા પાર્કિંગમાં એક ગાડી મૂકી દીધી છે અને એક ગાડી આપણે અહીંયા મૂકી છે અને ફેમિલી બધી ઉતરી ગઈ છે અને હવે આપણે ફાઇનલી સોમનાથમાં પ્રવેશ થઈ ગયું છે। તો હવે આગળ શું થશે શું નહીં તમે આગળ બતા રહેજો। બાકી તો જો અહીંયા બધા આવી ગયા છે, મમ્મી ને કીર્તિ ને સાઈન લો જા કરાવી આવી આયા ઓલા કરતા હતા કરાવી લીધો, તમે કરાવી આવ્યા લાગે લે લાવો પૈસા લાવો। હાલો 100 રૂપિયા લઈ લીધા છે, સાઈન લો કરાવી આવી। હાલો પેલા દરિયા જઈ, હે દરિયા દરિયે હાલે દરિયે પછી ઓલાપણા મંદિરે જવાનું, ઓલાપણા મંદિરે જવાનું છે। પેલા અમે ફરી આવી થોડુંક પછી બધી વાત। હાલો ફટાફટ દાન પૂન કરો ભાઈ, દાન પૂન કરકે તો બસ અંદર બેઠા છે। હાલો ના કરી જો હવે महात्मा जी बात हाल कर जाओ फटाफट। और क्या कहूँगा मैं, तुम्हारे नाम से खाए जो है। हेलो हेलो लगाया तो डाले बताओ एक महादेव। चलो मस्त ना कर दो। जय श्री महादेव बोलो, जय श्री महादेव, जय श्री महादेव। हैं भाई तुम्हारा काम से क्या हो गया, सबका हो गया થઈ ગયો બધે ને? हाँ મારી પાસે 100 રૂપિયા છે એટલે મને 90 રૂપિયા છૂટા દેવા પડશે પેલા। તો ભાઈ બધા વીએ ગયા છે, આમ બધા આટા મારવાના, અમે ત્રણે વીએ છે સોડા પીવા। હા ફેરો તો ભાઈ કાઢો ઘર લઈ પેલા કેમ કે ગરમી એવી થઈ। તો ફૂલ ફેમિલી આપણે અહીંયા ભેગી થઈ ગઈ છે કાંઈ રે। હાલો હવે દરિયા જવાનું છે આટા મારવા।
તો અમારે જવાનું છે દરિયાના ફાઇનલી આપણે ટ્રીપ ગોઠવતા હતા એ બધા ફાઇનલી ભૂગી ગયા છે સોમનાથ જો આપણી ફૂલ ફેમિલી આવી ગઈ છે અને હવે કી બાજુ લઈ જાય મને નથી ખબર ભલા આપણે કરવાની છે વિધિ બતાવી દઈએ मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ત્રણ વાર બધા લોકોએ બોલી જવાનું ઓમ શાંતિ ઓમ શાંતિ કહેવાનું નાનું ભાઈને કે આજે તીર્થના કિનારે છે જે તમને બેસવા રૂપિયા લોને કહેવાનું એટલે ફેમિલી આપણે સોમનાથ આવી ગયા છે અને આપણે વિધિ કરવાની છે આતાની જે વિધિ થઈ ગઈ છે જો અહીંયા વિધિ કરી છે અને આપણે હવે આ દરિયામાં ફૂલ પધરાવી દેવાના છે જેમ કે 3-4 મહિના પહેલાં દાદાના ઉપરાંત આવી પછી બધું તો એટલે આપણે ફૂલ પધરાવ્યા હતા તો હવે બધાને અહીંયા કરવાનું છે નાવાનું વિસર્જન અને મારા ભરતમાં હતા જો પેલા નવા ગળી ગયા છે કેટલું ગુંડું છે માં તો અંદર પડતા નહીં સરકણું છે કે તમે જાઓ માસી માસી પકડવા જાઓ હા રેડ વાળે બહાર નીકળી જાઓ ખબર છે કે આપણે પેલા 9 એવા છે એટલે બસ ખાલી હાથ પગ ધોઈ નાખી જો અમારા માસી ને 2 બહેનો જાય છે તરતા આવડે ને પાછું આ દરિયો છે એવો નદી ને પછી કાંઈ તો ફેમિલી હવે જો દાદા નહીં નાખે છેલ્લું વિસર્જન છે ને દાદા હવે પછી હવે આપણે દર્શન કરવા અને સામે તો માસી બધા બસ પછી આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે અંદર ચાલો આપણે એક ફોટા પડાવીએ હાલો નાઈને નીકળો ખાય બહાર હાલો ફેમિલી હવે ભલે ફોટા પડાવતા આપણે જાવી આટા મારવા ફેમિલી આપણે ફૂલ બુલ પધરાવીને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ ફોટા પડાવી લીધા છે મેં ના ભાઈ નહીં અમે હાલાવી નહીં આગળ જવાનું છે પાર્કિંગમાં તો ફેમિલી અમારા ફોટા પડી ગયા છે ને બધા ઘર પાર્કિંગમાં જતા રહ્યા છે તો અમારે ફટાફટ હવે ત્યાં જવું પડશે રિક્ષાવાળા ભાઈ પૂછતા હતા કે વેકી જાવ કે નહીં હવે થોડું ઘણું હાલવાનું છે તમારે ફોટા ભાડું દેવા જવું ને શું કેવું હજી વાત હાલો ફેમિલી વાટે ઊભા છે ફટાફટ નીકળીએ ત્યાં તો ફેમિલી દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આપણે વ્યા છે કેમ કે અહીંયા અંદર વિડીયો શૂટ અલાઉડ નહોતું એટલે આપણે ફોન જમા કરાવીને વ્યા ગયા હતા અને ફેમિલી જો ભૂંગળા દાબા બેસી ગયા છે માસીને એકના ઊંઘ આવી ગયા છે એક માં હુતા છે ને દાદાએ હુઈ ગયા છે ખાધે રાખો હાલો જવાનું છે કે હવે હે હા મોડું થઈ જાય પાછું આપણે મોડું થઈ જાય હાલો ફેમિલી હવે નીકળી બોલેરે જઈ પછી નીકળીએ 3 વાગી જશે હાલો ફેમિલી હવે નીકળી ઘરે સોમનાથથી હવે ઘરે 3 વાગી જશે હવે ત્યાં કારે પૂજી કંઈ નક્કી નહીં સાંજે આવતા તો 4-5 કલાક થઈ ગયા હવે અત્યારે દાદા કેટલી કલાક થાય કંઈ નક્કી નહીં બહુ પંચર પડી મળીએ હવે ઘરે જઈને સીધા કેમ કે ચાર્જિંગ કલાક